આહિર સમાજના અગ્રણી ગીગા ભમ્મરે ફરી એક વખત બફાટ કર્યો છે। સુરત શહેર વિશે પણ ગીગા ભમ્મરે બફાટ કર્યો। સુરતમાં 2 નંબરના રૂપિયા આવે છે તેઓ ગીગા ભમ્મરે બફાટ કર્યો છે। સુરતના રૂપિયાને દાનમાં ન લેવા જોઈએ તેવો ઉલ્લેખ પણ ગીગા ભમ્મરે કર્યો। ભાવનગરના કાર્યક્રમમાં ગીગા ભમ્મરે બેફામ તેઓ બોલ્યા છે। ગીગા ભમ્મરના બફાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। થોડા સમય પહેલા ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજ પર બફાટ કર્યો હતો। હવે સુરત શહેરને લઈને બફાટ કર્યો છે। આવડા દેવાયતભાઈ ને ભાદરકોભાઈ મયુર એને હોપી દો। એ રહે છે સુરત અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું। એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એકે દીકરીને છે ને બાળક જ નહીં થાય। આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે। યાદ કરો સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો। અહીંયા 2 ભેહું વધારે સારી દૂધ ભરશું। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નીતિન પાસેથી। નીતિન, જે રીતે આ ગીગા ભમ્મર છે વારંવાર હવે બફાટ કરી રહ્યા છે। હવે સુરત શહેર વિશે આ પ્રકારનો બફાટ કર્યો છે કે ત્યાંથી 2 નંબરના પૈસા આવે છે। હવે આ જે વ્યક્તિ છે તેમના પર કોઈ કાર્યવાહી કેમ નથી થતી? કારણ કે વારંવાર આ પ્રકારે નવા વિવાદ ઉભા કરી રહ્યા છે। જી ચોક્કસ જણાવ્યું કે જે પ્રકારે તળાજામાં સમૂહ લગ્ન હતા અને ત્યાંના જે સ્થાનિક જે આગેવાન છે ગીગા ભમ્મર એમણે જે પ્રકારે ગઢવી અને ચારણ સમાજ વિશે બફાટ કર્યો હતો, ત્યારબાદ આજે વધુ એમના એક વિડીયો બહાર આવ્યા છે। સુરતના પૈસા છે, હરામના પૈસા છે, એ પૈસા કોઈ દાતાઓ તરફથી પૈસા ન લેવા એ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે। ભાવનગર જિલ્લાના પોલીસ વડા હોય જે તે સમયના તેમની બદલી કરાવ